નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, માર્કેટ આજે પોઝિટિવ રહ્યું છે. નિફ્ટી ઇન્ડેક્સ 1.25% વધીને 25,112 ઉપર બંધ આવ્યો છે. આજે ધ્યાને લેવા જેવી બે બાબત બની છે. એક તો નિફ્ટી ઇન્ડેક્સ 25,000ની ઉપર બંધ આવ્યો છે, અને બીજું ફાઇનલી વીકલી કેન્ડલ ગ્રીન બની છે. આજે એરોફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝ 6% વધીને 206 રૂપિયા બંધ આવ્યો છે. આજે ગ્રાયુર વ્હીલ ઇન્ડિયા લિમિટેડ 8% પ્લસમાં રહી 96 રૂપિયા બંધ આવ્યો છે. એનર્જી 5.5% વધીને 1890 રૂપિયા બંધ આવ્યો છે. ગોલ્ડ આજે 0.5% ડાઉન ગયું છે. સિલ્વર 2% જેટલું ડાઉન ગયું છે. આજે ક્રૂડ ઓઇલ 2.25% નીચે કારોબાર કરી રહ્યો છે. દોસ્તો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને વિનંતી કરું છું. આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે પ્રીમિયર એનર્જી લિમિટેડ. કંપની સોલાર પેનલ તથા સેલ તથા સોલાર એનર્જીની જરૂરિયાત મુજબ ઇક્વિપમેન્ટ બનાવે છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 1127 કરોડ હતું તે વધીને 1621 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 104 કરોડથી વધી 278 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 298% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 106% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1956 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 2777 કરોડ છે. માર્કેટ કેપ 46,393 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,028 રૂપિયા છે. 52 વીક હાઈ 1,388 રૂપિયા સુધી ગયેલો છે. પી રેશિયો 49 છે. ROCE 41% છે. ROE 56% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 66.25% છે. FII 2.95% છે. DII 8.66% છે. અને પબ્લિકનું હોલ્ડિંગ 23.42% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે કેફિન ટેકનોલોજી લિમિટેડ. કંપની મ્યુચ્યુઅલ ફંડ, સેવા નિવૃત્તિ યોજના તથા નિવેશ સમાધાન પ્રદાન કરે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 228 કરોડ હતું તે વધીને 283 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 74 કરોડથી વધી 85 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 149 કરોડ, 196 કરોડ, 244 કરોડ થઈ 333 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 31% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 19% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 47 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1236 કરોડ છે. માર્કેટ કેપ 21,983 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1272 રૂપિયા છે. પી રેશિયો 66 છે. ROCE 36% છે. ROE 26% છે. ડિવિડન્ડ yield 0.45% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 32.91% છે. FII 22.56% છે. DII 20.36% છે. અને પબ્લિકનું હોલ્ડિંગ 24.15% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડ. કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 4,525 કરોડ હતું તે વધીને 6,182 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 137 કરોડથી વધી 188 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 224 કરોડ, 432 કરોડ, 596 કરોડ થઈ 714 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 47% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 32% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 4,959 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 3,772 કરોડ છે. રિઝર્વની સરખામણીમાં બોરોવિંગ વધારે કહેવાય. માર્કેટ કેપ 53,494 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 518 રૂપિયા છે. 52 વીક હાઈ 795 રૂપિયા સુધી ગયેલો છે. પી રેશિયો 50 છે. ROCE 14% છે. ROE 16% છે.
ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 62.85% છે. એફઆઈઆઈ 16.89% છે. ડીઆઈઆઈ 11.97% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 8.29% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. આગળનો એક સજ્જનનો સવાલ છે આઈઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર. કંપની પ્રોફિટેબલ છે, આરઓસી આરઓઈ સિંગલ ડિજિટમાં છે, બાકી બધું ઓકે છે, પરંતુ પ્રમોટરનું પ્લેજિંગ પર્સન્ટેજ 55% છે, જે નેગેટિવ પોઈન્ટ ધ્યાને લેવો જરૂરી ગણાય. આ કંપનીમાં એફઆઈઆઈ નું હોલ્ડિંગ 44% છે, જે એક પ્લસ પોઈન્ટ છે. આગળ એક સજ્જન પૂછે છે બજાજ હાઉસિંગ ફાઇનાન્સના ફંડામેન્ટલ વિશે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 1996 કરોડ હતું તે વધીને 2508 કરોડ થયું છે, જેને રેવન્યુ બોલાય છે. ફાઇનાન્સ કંપની પૂરતી જ આ વાત છે. નેટ પ્રોફિટ 381 કરોડથી વધી 587 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 45% છે. સેલ્સ ગ્રોથ છે 3 વર્ષનો 36% છે. માર્કેટ કેપ 99,495 કરોડની છે. પી રેશિયો 46 છે. આરઓસી 9.56% છે. આરઓઈ 13% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. પ્રમોટર હોલ્ડિંગ 88.75% છે. એફઆઈઆઈ 1% છે. ડીઆઈઆઈ 0.5% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 9.40% છે. આ એક ન્યૂ લિસ્ટેડ કંપની છે, પરંતુ લિસ્ટેડ થયા પછી જે ક્વાર્ટરલી રિઝલ્ટ આવ્યું છે તે સારું આવ્યું છે, પ્રોફિટેબલ છે. સ્ટોક પ્રાઇસ 120 રૂપિયા છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.